ધોરાજીમાં થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરની ચેમ્બરનું કામ થયું છે, ત્યારે હાલ આ ચેમ્બરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ધોરાજીમાં આવેલ હાર્દસમો વિસ્તાર એટલે જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતા રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું થોડા સમય પહેલા બનાવાયું હતું, તે હાલ તૂટી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને ફરીને જવું પડતું હતું, તથા અંદાજે 15 દિવસ પહેલા અહીં વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવી હતી, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય જાજો સમય રહ્યું નહીં અને કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું છે। ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે। આ ઢાંકણું તૂટેલ હોવા છતાં તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈ અકસ્માતો ન થાય તે માટે સ્થાનિક લોકો દ્વારા પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે, પણ જવાબદાર તંત્ર કોઈ પણ બેરિકેડ ગોઠવવામાં આવ્યા ન હતા અને હજુ આ ઢાંકણા તૂટેલ હાલતમાં જ જોવા મળે છે, ત્યારે વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના ક્રાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે, ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। આ જે નવો રોડ છે, જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે। ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબી ના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે। તૂટેલા ઢાંકણાઓની કારણે અનેક વખતે અનેક અકસ્માતો સર્જાય છે, લોકોને જાનહાનિ અને આર્થિક નુકસાનીનો ભોગ બનવો પડે છે, જે ભ્રષ્ટાચારની કારણે દેખાઈ રહ્યું છે। અમારી માંગણી એવી જ છે કે ધોરાજી શહેરના આરએનબી હોય કે ધોરાજી નગરપાલિકાના હસ્તકના રોડ રસ્તામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે, તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે। ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે। ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસથી આ તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે। એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે। અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી। કેવી તકલીફ પડે છે? તકલીફ વાત જવા દો, ઘણા વાહનો સ્લીપ થઈ જાય છે, અમને તકલીફ પડે છે। શું કહેશો તમે આ તંત્રને? તાત્કાલિક રિપેરિંગ થઈ જવું જોઈએ। આ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ધોરાજીના ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, પણ જવાબદાર તંત્ર એકબીજાને ખો આપતા જોવા મળે છે, ત્યારે વાહન ચાલકો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।